नमस्कार, आप देख रहे हैं द वॉइस न्यूज और मैं हूं आपके साथ प्रवीक्षा शर्मा। चलिए रुक करते हैं आज की ताजा खबर की ओर। वापी तालुका के कराया गांव में जमीन हड़पने का अजीबोगरीब मामला सामने आया। जमीन मालिक को धमकाया और दावा किया कि ये उसकी जमीन है और जमीन खाली करने की धमकी दी। साथ ही नया नक्शा भी पास करवा लिया। वापी के कराया गाँव में मंचू फलिया में पुराने सर्वे नंबर 17/7 वाली जमीन, जिसका प्रमोलिगेशन के बाद नया सर्वे नंबर 111 गिरा, व जमीन मूल रूप से सुरभि बहन शाह व उनके परिवार के नाम पर थी, जिन्होंने अपनी पारिवारिक जमीन वर्षा बेन मुकेश भाई को बेच दी थी। जिसके बाद गौतम भाई पटेल का पिछले 60 सालों से ज्यादा समय से घर बना हुआ होने के कारण ये जमीन वर्षा बेन से गौतम भाई पटेल रजिस्टर्ड दस्तावेज करवा कर खरीद ली थी। हालांकि जमीन लेने के बाद कराया गांव के ही एक अन्य जमीन मालिक, जिनकी जमीन का नया सर्वे नंबर 116 के मालिक जतिन बिहारी लाल मोदी और उसके परिवार ने विवाद खड़ा कर दिया कि सर्वे नंबर 111 वाली जमीन उनकी है और गौतम पटेल जी, जो कि आदिवासी समुदाय के हैं। गौतम पटेल का आरोप है कि जतिन बिहारी लाल मोदी द्वारा उनकी जमीन खाली करने के लिए धमकाया जा रहा है, जबकि उसका इस सर्वे नंबर 111 वाली जमीन से कोई लेना देना नहीं है। फिलहाल इस मामले में गौतम भाई पटेल ने कोर्ट में केस भी दाखिल किया है और कलेक्टर में भी इस संबंध में एक याचिका दाखिल की है। अब देखना ये रहा कि आज के इस आधुनिक युग में क्या एक आदिवासी परिवार को अपनी जमीन से हाथ धोना पड़ेगा या संबंधित विभाग और प्रशासन से पीड़ित को न्याय मिलेगा। अच्छा, હવે આપની પણ શું રજૂઆત છે, શું માંગ છે, તમારું શું કહેવું છે? આ જગ્યા અમારી છે, એમાં ખોટી રીતે મોદીભાઈ હેરાન કરે છે. એમને તો આપેલી છે ત્યાં 2-3 પેંડા છોડ્યા પછી એમની જગ્યા છે. સરકાર તરફથી જ્યારે જે કઈ જુબાની લેવામાં આવી કે પંચનામું થયું તો ત્યારે કઈક તમે કઈ રજૂઆત કરી હતી? આ જગ્યાની માપણી વખતે જ્યારે સરકારી અધિકારીઓ આવેલા ત્યારે કઈ જુબાની કે નિવેદન લીધેલું તમારું? અત્યારે લીધેલું હતું, અત્યારે લીધું હતું, અત્યારે નિવેદન લીધું હતું. એ નિવેદનમાં તમે શું જણાવ્યું હતું? આ જ જણાવ્યું હતું કે આ જગ્યા અમારી છે, હું વારસદાર છું, અમારા બાપ દાદાની જગ્યા છે, અમે આ 111 નંબર છે, મોદીભાઈને ત્યાં 116 નંબરમાં આપી હતી. 2-3 કેન્ડિયા છોડ્યા પછી અહીંયા જગ્યા એની ક્યાંથી આવી? સારું, થેન્ક યુ. વિવાદ એવી છે કે પેલા આ મોદીભાઈ એ લોકો છે ને આ લોકોની જમીન પડાવવા માંગે છે અને ગૌતમભાઈઓનો હિસ્સો લાગે છે ને ગૌતમભાઈઓને હેરાન કરે છે. ના ગૌતમભાઈનો હિસ્સો લાગે છે એટલે ગૌતમભાઈનો વર્ષાબેન મુકેશભાઈ આ સુરભીબેને જમીન વેચી છે એ મારા નામે લીધી અને પછી આ ગૌતમભાઈનો કબજો આવે છે તો અમે ગૌતમભાઈને અપીલ કરી, ગૌતમભાઈ અમને તો અમે ગૌતમભાઈને આપી છીએ. અત્યારે હાલમાં જે વિવાદ છે શું છે? મારું નામ ગૌતમભાઈ નબલાભાઈ પટેલ, કરાયા ગામ, વાપી તાલુકા. ગૌતમભાઈ, જે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે, કોની જમીન છે, ક્યારે લીધેલી હતી, કેટલા વખતથી આ વિવાદ છે અને શું વિવાદ થયો? વર્ષોથી અમારો કબજો ચાલી આવેલો છે, 60 થી 65 વર્ષથી કબજો ચાલી આવેલો છે. અમારું ઘર બી એ જ નંબરમાં, એ જ સર્વે નંબરમાં છે, પણ હાલે અમને એ લોકોએ સર્વે અમને નામ પર કરી આપી, દસ્તાવેજથી અમે ખરીદ કરી વર્ષાબેન પરથી. અત્યારે હાલ શું વિવાદ ચાલી રહ્યો? હાલ અમારો 111 સર્વે નંબર છે, એ લોકોનો સામેવાળાનો 116 સર્વે નંબર છે. 116 વાળા સાબિત કરવા માંગે કે 111 માં જ અમારી જમીન આવેલી છે. તમારો જે સર્વે નંબર છે એ અને જે 116 સર્વે નંબર છે એ કેટલો દૂર છે અને એની વચ્ચે કેટલી જગ્યા આવેલી? એ દૂર આવેલી છે ને અમારે 5 થી 6 ઘર આવેલા છે. એ નંબરો બી બીજા છે, સર્વે નંબર બીજા આવેલા છે. એના પછી 116 સર્વે નંબર છે ને અમારી 111 પછી લાગેલી. આ બાબતે કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? રજૂઆત કરી છે અમે, કલેક્ટરમાં બી કરી છે હમણે, કોર્ટમાં બી આપ્યું છે અમે. DLR-માં અમને અમારા પ્યોરમાં નકશો બી આવી ગયો. અમારો નકશો એ લોકો સામેવાળાએ કેન્સલ કરાવ્યો ને એ લોકોને મંજૂર રાખ્યો. અમે આદિવાસી માણસ છે. આ બાબતમાં પોલીસની કે કઈ રજૂઆત? પોલીસ ફરિયાદ બી કરેલી છે, ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે, SP ને બી ફરિયાદ કરેલી છે, SP સાહેબમાં બી કરેલી છે. આપની શું માંગણી છે? મારી જગ્યા મને મળી જવા જોઈએ સાહેબ. અમે આદિવાસી માણસ છે. કેટલા સમયથી આ વિવાદ ચાલી રહ્યો? આ વિવાદ કમસે કમ 1 વર્ષથી થવાનો હોય, 1 વર્ષ થવાનો હોય, એ ચાલ્યા કરે વિવાદ. પોલીસ ચોકીમાં જે તમે ફરિયાદ આપી છે એમાં તમે શું દાદ માંગી છે? તો પોલીસ ચોકીમાં એ જ અમે અમારી રજૂઆત છે કે અમારી જગ્યા અમને મળવા જોઈએ ને સામેવાળા પૈસાદાર પાર્ટી છે અને અમને ખોટી રીતના બહુ હેરાન કરે છે અને ફસાવાની વાત કરે છે. આ ગાડી બી પાર્કિંગ અહીંયા મૂકી જાય, સામે ગેટને સામે ગાડી મૂકી જાય, ગાડી પણ નથી કાઢતા.
વલસાડ રજૂઆત કરી તો વલસાડ રજૂઆતમાં શું મળ્યું તમને સરકાર તરફથી? સરકાર તરફથી અમે ડીએલઆર માંથી બી અમને કઈ રાહત નહીં મળી, કેમ કે એ લોકોને ફિયરમાં જ પેલા લોકો કર્યો. બેઉ નકશા અમને બનાવી આપ્યો, મારો બી નકશો બનાવી આપ્યો ને એ લોકોનો બી નકશો બનાવી આપ્યો. એ લોકોનો નકશો માન્ય રાખ્યો, મારો કેન્સલ કર્યો સાહેબ. તો આ માટે કઈ અપીલ કરવાના છે? હા, અપીલ કરી છે, કલેક્ટર સાહેબમાં અપીલ બી કરી છે સાહેબ. તમારી છેલ્લે માંગ શું છે? અમારી જગ્યા અમને મળવા જોઈએ, નહીં મળે તો અમે આત્મહત્યા કરી લે. તમારું નામ? રમેશભાઈ. રમેશભાઈ, તમે ક્યાં રહ્યો છો? અહીંયા ગામનું નામ અને પડ્યું? આજ મનસુ પડ્યું જ કરાયા મનસુ પડ્યું. ઓકે, હવે આ જે જમીનનો અત્યારે વિવાદ છે અહીંયા મંચુપડિયામાં, હા. ગૌતમભાઈ અને મોદીભાઈ છે એની વચ્ચે, એમાં જમીન 111 નંબર કોની છે? આ 111 નંબર અત્યારે છે ને ગૌતમભાઈની છે. ઓકે, હવે તો આ મોદી જે ક્લેમ કરે છે કે આ જગ્યા 116 છે ને એ મોદીની છે, તો મોદીભાઈની જગ્યા ક્યાં આવી અગર 116 આ એમની છે ગૌતમભાઈની? તો બાજુમાં બાજુમાં કેટલી ક્યારી છોડીને આવી? જસ્ટ લાગીને છે કે વચ્ચે કોઈ ક્યારી આવે છે? ક્યારી નહીં, આ રસ્તો જ છે. આ રસ્તો ગયો ને આ રસ્તો છે. ક્યાં જવાનો રસ્તો છે? આ તો અંદર ઘર છે, એ ઘરમાં જવા માટેનો. અચ્છા, કોઈ ફળિયામાં જવાનો રસ્તો છે કે ગામમાં? ફળિયામાં એટલે આ મારા મોલ્લાના ઘર જ છે બધા. ઓકે, કેટલા ઘરો આવેલા છે ત્યાં? એ ઘર તો હવે બધા ઘર લગભગ 6-7 ઘર થાય એમ. ઓકે, તો તમે ગામના વતની છો, તો તમારા હિસાબે ગૌતમભાઈ ની જ રજૂઆત છે એ સાચી છે કે મોદીની જ રજૂઆત છે એ સાચી છે? એ તો હવે ગૌતમભાઈની જ સાચી છે ને. ઓકે, કેટલા વર્ષથી ગૌતમભાઈ નો અહીંયા કબજો છે? એ તો ગૌતમભાઈ પણ તો અહીંયા વર્ષોથી છે અહીંયા. અચ્છા, હા, અહીંયા જ રહે છે. આ ઘર બી આ જ જગ્યામાં છે અમે એ લોકોના બધા. ઓકે. ब्यूरो रिपोर्ट, द वॉइस न्यूज। खबरों में बने रहने के लिए द वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।